નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટને ફરી એક વખત બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી। હાઈકોર્ટના રજિસ્ટ્રારને બોમ્બની ધમકીનો મેલ મળ્યો હતો। બોમ્બની ધમકીના મેલને રજિસ્ટ્રાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। હાઈકોર્ટને બોમ્બની ધમકી મળતા પોલીસ દોડતી થઈ હતી। આ મામલે બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક વખત બ્લાસ્ટની ધમકીનો મેલ મળતા પોલીસ હાઈકોર્ટ પહોંચી હતી। સોલા પોલીસ સહિત બોમ્બ સ્ક્વોડ હાઈકોર્ટ પર પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી। બોમ્બ સ્ક્વોડની ટીમ સાથે અલગ અલગ કોર્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હાલમાં તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। બ્લાસ્ટની ધમકીના પગલે સોલા પોલીસે ફરિયાદ નોંધી આ મામલે સઘન તપાસ હાથ ધરી છે। આ ઉપરાંત બ્લાસ્ટ અંગે મેલ કરનારની સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।